પેલી અભણ ડોહી. એ તમને કહું છું, અહીંયા કોકડા નહીં. લાવ તું. આ છે ને તમારું ગામડું નથી, ગમે ત્યાં છે ને થૂકવા બેહી જાવ છો. ત્યાં છે ને આ ઉકળો હશે, અહીંયા ઉકળો નથી કરવાનો અમારે. અરે પણ બેટા સ્વીટી, આવું કા બોલશો હે? અને આમ જો છીકણી ઊંઘવાની મને ટેવ છે, તે કોગળા કરતી હતી. નકર આવું થોડું હું કરું હે? અને આમ જો અડોમાં મને દૂરથી વાત કરો, અડી અડીને વાત નહીં કરવાની. કા તમે લોકો આવું કરો છો? આવું તો ગામડાવાળાની બાયુને બધાની ચીકણી ઊંઘવાની ટેવ હોય અને દાંતે ઘસવાની ટેવ હોય, તે આવું બધું હાઈલા કરતું હોય. આ તમારું ગામડું છે? ગામડામાં રહેતા હોય તો પછી ગામડામાં જ રહેવાય, સિટીમાં ન આવે. આ ગામડાનું ભોથું છો, ભોથું. આટલી ઉંમર થઈ ને તોય મારે તમને આ બધું કેવું પડે. હા, અમારા ઓલા છે ને પ્રમુખ જોઈ જાત ને અહીંયા, તો અમને ઉભે ઉભા અહીંયાથી કાઢી મૂકે. કઈ ભાન પડે છે? પણ બેટા સ્વીટી, આમાં એવું છે ને કે આ મારી દીકરીનું ઘર છે, તે થોડા દિવસ રોકાવા આવી છું. પણ એવું ન કરાય. મારી દીકરીને જો ખબર પડશે ને તો એને દુઃખ થાય. તે કરી આવો ને પંચાયત. આ તમારા ધંધા છે પહેલેથી. અને દીકરીનું ઘર છે, દીકરીના ઘરના પાણી ન પીવાનું હોય. રોકાવા આવી ગયા અહીંયા. શરમ આવે જ તમને? શરમ આવે જ જરાય? આ તો બાજુમાં પ્રસંગ હતો, તે આવી હતી અને વળી દીકરીએ મને કીધું કે તમે મારા ઘરે આવજો, નકર હું કોઈ દી ન આવું ને. કેટલા ભોળા બનો છો નહીં? મન તો એવું થાય છે ને કે તમારા છઠ્ઠિયા પકડીને તમને અહીંથી કાઢી મૂકું, પણ નડે છે ને મને ભાભી, એટલા માટે. હા, થોડાક છે ને અહીંના રીતિ રિવાજ, અહીંના સંસ્કાર, એ બધું રહેતા શીખી જાઓ. જ્યાંથી અહીંયા રહેવું હોય ને ત્યાં આવતી. બાકી તમારા થેલા પકડવા અને વેતીના થઈ જવાનું અહીંથી. કેવા શબ્દો બોલે છો? આ તો મારી દીકરી કીધું એટલે ને જમાઈએ કીધું. બેટા અડવાનું નહીં, અડ્યા વગર વાત કરવાની, દૂરથી વાત કરો. પણ બેટા સ્વીટી, આ વડીલો હારે કેવી રીતના વાત કરશો તું હે? અને આવું જો કોક શેરીને કોક સાંભળી જાય તોય ખરાબ કહે કે આ છોડીને વડીલારે વાત કરતા નથી આવડતી. ઈ અમારા અહીંયા છે ને, હા પ્રમીલા માસી છે, તમને જોયે ને ત્યારના અમને સંભળાવે જ છે. ક્યાંથી આ ગામડાનું ભોથું અહીંયા લઈ આવ્યા? તમારી જેવી છે ને આ ટાઈપનું આ બધું છે ને અહીંયા અમારે નો ચાલે. અમારું આ કલ્ચર નથી. અહીંયા આ બધા મોડર્ન અને ફેશનેબલ લોકો છે, એની વચ્ચે તમારા જેવા ગામડાના ભોથાને મૂકી દઈએ ને તે અમારી આબરૂ નીચી જાય. આ તમે જે ક્યારના ગામડાના બોથા કયો છો ને દીકરા, એ ગામડાના બોથા જ ના કારણે જ અત્યારે સંસ્કાર અમુક જગ્યાએ ટકી રહ્યા છે. નકર ક્યારના અત્યારના જમાનાના જે દૂષણો ફેલાઈ ગયા છે ને એના કારણે લોકોનું પતન થઈ જાય. બધા ગામડાના લોકોની વાત નથી, આ તમારી જેવા લોકોની વાત છે, જેને અહીંયા આવીને બસ એની રીતની એની મનમાની કરવી છે. હા, આવડે નહીં ને તો આપણા ઠેકાણે જ રહેવાય. આપણે છે ને બીજી જગ્યાએ જવાય નહીં. આ દીકરી અને જમાઈના ઘર મેલા કરવા ન અવાય. મેલા કરવા એટલે બેટા તને એવું લાગે છે કે હું અમારી દીકરીનું ઘર મેલું કરવા આવી છું હે? હવે પાછું આને મારે બધું સવિસ્તારે સમજાવવાનું કે આ નો કરે આ નો કરાય. તમે અહીંયા મેન છો ને ઈ જ પનોતી છો. મારા ભાઈને ગમતી વાત નથી, પણ શું કરે, રાખવા પડે. બાકી વ્યવહાર બગડી જાય ને. વ્યવહાર હે ના બગડે હે? અને કોઈ મહેમાન આવ્યું હોય એના કારણે કોઈના વ્યવહાર બગડતા હશે? મહેમાન છે ને અમને ગમે જ છો ને, અમે માણા ગંધારા નથી કે અમને મહેમાન ન ગમતા હોય. મહેમાન આવું કરે ને કોઈને ન પોહાય. અમારી હાઈફાઈ સોસાયટી છે આ, અને હાઈફાઈ સોસાયટીમાં અમે તમને બે વેણ કહેતા હોય ને તો અમારું સારું થતું હોય ને તમારું સારું થતું હોય તો જ કહેતા હોય. બાકી અમને શોખ નથી કોઈના મોઢે લાગવાનો, અને મને તો જરાય નહીં. આલ્યો, હા પકડો તમારો ગ્લાસ. અને તમને હું કામ આપું? કા પાછા કરીને કોગળા કરવા મળશો? આજે કર્યું નહીં કર્યું, હવેથી કર્યું છે ને તો ધક્કા મારીને હું બહાર કાઢી મૂકી. ના પાણી છે ને મને એ કહેતો કોઈ દી નહીં ને આજે કેમ તે બહાર જવાની વાત કરી, અને બહાર જઈને જ મારી સાથે તારે વાત કરવી છે એવું કેમ? વાત જ એવી હતી ને કે તમારી સાથે વાત કરવી પડી મારે.
એવી તો હું વાત હતી. આને આટલો બધો ગુસ્સો એનો? તમારી બેનને સમજાવી દેજો તમે. મારાથી હવે આ બધું સહન નથી થતું. શું કર્યું મારી બેને? ઓહો, જ્યારે પોતાની બેને આટલો બધો કાંડ કરી નાખ્યો અને ભાઈ અરે ખુદને તો કઈ ખબર જ નથી. શું કર્યું મારી બેને? શું કર્યું? મારા મમ્મી આવ્યા છે. શું કર્યું મારી બેને? શું કર્યું? મારા મમ્મી આવ્યા છે, તમારા સાસુ. ખબર છે તમને? આ ઘરમાં રોકાવા માટે. તો એ મને નથી કાંઈ તકલીફ. તમને તકલીફ નથી, હમ. પપ્પાને તકલીફ નથી, હા. તો તમારી આ બેનને કેમ બધી તકલીફો પડે છે? શું કર્યું મારી બેને? હું ખોટે ખોટા શું કર્યું મારી બેને? બોલ. મારા મમ્મી બિચારા છે ને ગેંડીમાં મોઢું ધોતા હતા અને બિચારા એમને પાણી મોઢામાં નાખીને કોગળો કર્યો હશે કે સ્વીટી બેન જેમ ફાવે એમ બોલવા માંડ્યા. મોટા છે એનાથી. આપણા ઘરમાં કોઈ મહેમાન આવે છે તો આપણે એમની સાથે કેમ બોલવું કેમ ન બોલવું એ આપણા પર ડિપેન્ડ કરે છે. હા, હવે તારી વાત સાચી છે. હવે નાની છે મારી બેન. અને નાની લાડકી છે એટલે પહેલેથી હારામાં જ પેલી છે એટલે હું છે, મોટી થઈ છે હારામાં જ તે. એવું ના ચાલે દેવેન. કેવું ચાલે? અને મારા મમ્મીને આવું ન કહેવું જોઈએ. કીધું હું? એ જ કે તમે બુદ્ધિ વગરના છો, તમે તમારામાં કોઈ સેન્સ નથી, તમે ગામડિયન છો, તમે ગોબરા છો, તમે તમારી દીકરીના ઘરે જ પડલો, તમે તમારી દીકરીના રોટલા ભાંગો છો. બસ ના ના સાંભળો, બોલો. સાંભળવું જ છે તો સાંભળો ને તમારી બેનના બધા કારનામા. હું કહું છું કે જો આ હાસુ હોય તો હું મારી બેનને સમજાવી દઉં. તમને કઈ અસર નથી થતી એમ છો ને તો? હે? એટલે હાસુ છે એમ ને? તો સાચું મેં આજ સુધી કોઈ ખોટું કીધું છે તમને હવે કાંઈ? જો મારી બેનને કંઈક વાત કરીશ ને તો એને ખોટું લાગી જાય. એટલે આ વાત છે ને હું મારા બાપુજીને કરું. વાહ, બેનનું તો ઉપરાણું બહુ લે છે. પત્નીની માનું ઉપરાણું લેવાની વાત એમાં ક્યાં આવી? તો આવી જ ને વાત. તમારે એમ કેવું જોઈએ કે મારા સાસુ સાથે ખોટું થાય છે આ. અને કોઈ બી વ્યક્તિ હોય, આ તો મારા મમ્મી છે, અજાણ્યા વ્યક્તિ જોડે સ્વીટી બેન આવું વર્તન કરે તો સારું લાગે? બોલો. કાલે સવારે સાસરે જાઉં, આ બધું સારું નહીં લાગે. પાછા આવશે ધોયેલા મૂળાની જેમ. એ તો સાસરે ગયા પછી કોઈ ગુલ ખીલાવે તો એ તો તમારી ઉપર આવે. અમારી ઉપર શું છે? અમે તો ઘણા સંસ્કાર આપ્યા છે, પણ તમારી બેનને લેવા હોય તો લે ને. પોતાની જાતને મહાન માને છે કે આઈ એમ સમથિંગ. એવું ન હોય. અમુક ઘરમાં અમુક વડીલ એવા હોય કે એ જે આડાવાળા રસ્તે જતા હોય ને એને ગમે એમ કરીને સુધારે. એ વડીલ નથી, તો છોકરમાં જ છે એનામાં. અચ્છા, તો અને ક્યારે એટલી બધી છોકરમાં જ નથી. એ જ કહું છું ને કે એને એટલી તો ખબર પડે છે કે એને શું કરવું, પણ તમને નથી ખબર પડતી કે એની પાસે શું કરાવવું. શીખવાડો, શીખો, એટલે આ બધી તકલીફો દૂર થઈ જાય. જોકે આજે થયું એના માટે સાસુમાને મારા તરફથી સોરી. એને કહેજે મારી ભૂલ થઈ ગઈ, મારી બેનથી ભૂલ થઈ ગઈ. તમારા જમાઈએ માફી માંગી છે, સ્પેશિયલ વિડીયો કોલ કરાવી દેજે. વિડીયો કોલ? હા. શેનો વિડીયો કોલ? તો મમ્મી અહીંયા ઘરે છે ને તમે વિડીયો કોલની વાત કરો છો? ક્યાં છે તમારો અરે મગજ? પણ એની સામે હું નો આવી શકું હવે. કેમ? શરમ આવે મને. દેવેન તમે છે ને તમારી બેન જેવા નો થતા હો, મહેરબાની કરીને. તમે તો યાર બહુ મગજમારી કરો. વાત કરો જા. મારી મમ્મી જોડે આવું જે થાય છે ને એ ન થવું જોઈએ. હું તો તારી મમ્મી જોડે વાત નહીં કરું. મમ્મી જોડે વાત કરવાની વાત નથી કરતી. તો તમારી બેન જોડે વાત કરો અને કહો કે એ મારી મમ્મીની માફી માંગે. મારા મમ્મીને સોરી શબ્દો કે. તો ઈ તો કહું છું કે હું પપ્પાને વાત કરીશ, પપ્પા બેનને કહે, બેન જે કરવું એ કરે. હું ડાયરેક્ટ નહીં કહી શકું. મને હમું જોવો તો કઈ અસર થાય છે? આ મગજમાં આટલી વાત ઘુસાડું છું, કઈ ઘૂસે જ? મને તો એમ હતું કે તું અહીંયા બહાર ફરવાનું નામ લઈને આવીશો. બિચારા મારા મમ્મીનો શું વાંક? એ અહીંયા રોકાવા આવ્યા એ એમનો વાંક? તો મારો શું વાંક? તમારી બેન છે ઈ તમારો વાંક કે આવી બેનો હોવી જ ન જોઈએ. શું કામ છે ભાઈ? કોઈ કોકની બેન છો. પણ અમે તમારી બેન જેવા નથી.
બધાનો આમ સ્વભાવ આમ જો મગજ હરખા ન હોય, બધાને અલગ અલગ હાલતા હોય. સમજી તું? સમજી ગઈ. તો તમારો મગજ કઈ રીતે અલગ અલગ હાલે છે? તમારે શું કહેવાનું શું થાય છે એ કહો ને મને, એટલે મને લવારી કરવાની ખબર પડે તમારી આગળ. કે હું મારા પપ્પાને કહીશ ને એટલે એ બેનને સમજાઈ જાય. શાંતિ રાખ. હા તો પપ્પાને અત્યારે જ વાત કરો, જાઓ. હાર હાલ આપણે બે જઈ ને, તું આમ રસોડા વહી જાય સીધી. વિભાઈ, વાવ બેસો બેસો. કેમ આમ ઢીલા ઢીલા? વિભાઈ એવું લાગે છે કે આ દીકરીની ઘરે આવીને મેં ભૂલ કરી છે મોટી. એવું તમે કેમ બોલો છો? તમારી દીકરીનું ઘર છે, જ્યાં સુધી રોકાવું હોય ને ત્યાં સુધી રોકવાનું. તમને કોઈ પણ કાંઈ કહે તો મને કહેજો. બસ તમે આ કીધું એ તમારી મહાનતા છે, પણ મને એમ લાગે છે કે તમારી દીકરી જે કાંઈ બોલી ગઈ ને એ તમારા સંસ્કારોમાં નથી આવતું એવું લાગે છે. પણ હું બોલી કાંઈ થયું છે તમારા બે વચ્ચે? બસ જો ભાઈ, તમને ખબર જ છે કે ગામડાના લોકો અમુક હોય એ બાયોને ટેવ હોય ચીકણી ઊંઘવાની, હે? હા તો અને ચીકણી ઊંઘી અને દાંતે ઘસી અને પાણીના કોગળા કરતી હતી ત્યાં ઓટલે તે સ્વીટી આવી ત્યાં અને જેમ ફાવે એમ બોલવા માંડી. મને તો એમ થાય છે કે સોળી એવી રીતના બોલીશ કેવી રીતના હકે? ઘરમાં આવેલા મહેમાનને ગમે એમ રીતે બોલો તમે ઘરમાં. પણ હું એને કીધું તો મને ખબર પડે ને. ઈ કે અહીંયા આ બધા વ્યવહાર નથી થતા, તમારે જો અહીંયા આવવું હોય ને તો વ્યવસ્થિત આવો ને ઘર ભેગી ના થાવ તમારા. અને તમને એ ભાન નથી પડતી કે તમારી દીકરીને તમે રોકાવા આવ્યા છો? અને ગામડાના લોકો તો એવા હોય કે દીકરીના ઘરે પાણી ન પીવે અને તમે રોકાવા આવ્યા છો. જો બેન, એક માન્યતા છે કે દીકરીને ઘરે પાણી ન પીવાય. અને રહી વાત બીજી કે સ્વીટીએ તમને જે આ કીધું, હું સમજુ છું કે એને આવું ન કહેવું જોઈએ, પણ એ હાલો નાદાન છે. અને રહી વાત ત્રીજી કોગળા કરવાની, તો જો ભાઈ હું તમને ખાલી સમજાવું છું કે આપણે દેશમાં રહેતા હોય ને તો ફળિયામાં આ તે જગ્યાએ કોગળા કરીએ વાંધો ન આવે, પણ અહીંયા હવે આપણે સોસાયટીમાં રહીએ અને પાણી ઢોળાય અને કોઈ ભાળી જાય ને તો એ થોડું ખરાબ દેખાય. આપણે અહીંયા સિટીમાં છે ને ગેંડી હોય છે એમાં કોગળા કરી લેવાના. પણ સ્વીટીને હું સમજાવીશ કે ફરીવાર તમને આ વિશે નહીં બોલે તમ તારે. બસ તમે શાંતિથી રહેજો. મને એમ હતું કે સ્વીટીની વિશે હું કહેવા જઈશ ને તો વેવાઈ એને ઠપકો આપવાની વાત કરશે, પણ તમે તો આ બધું ઉપરાણું લ્યો છો અને તમે મને સમજાવો છો. તમારે ઉલટાનું તમે સ્વીટીને સમજાવવું જોઈએ. જો બેન, ઠપકો અને સમજાવવું બેમાં બહુ તફાવત છે. તમે ગમે એ માણસને ભૂલ કરી બેઠો હોય એને તમે ઠપકો આપો ને તો તમારા શબ્દ એના મગજમાં ના ઉતરે, અને એને સમજાવવાની રીતે સમજાવો ને તો એ માણસને પણ થોડો પસ્તાવો થાય. જો વેવાઈ, કહેવાય એવું પણ છે કે જો તમે એકવાર ભૂલ કરો અને એ ઠપકો આપો અને સમજાવો ને તોય સુધરી જાય, પણ એટલે સમજાવવાથી ન સુધરે, નકર એ માણસ બીજી ભૂલ કરીને બેહે. વાંધો નહીં, હવે મારી દીકરી બીજી વાર તમારી હારે આવી ભૂલ નહીં કરે એવું હું એને છે ને કાન પકડીને સમજાવી દઈશ. બસ. આ તો એમ હતું કે મારી દીકરી કેટલા વખતથી તેડાવે છે તેમાં હેતલને બે દી યાર. આ તો મને એમ હતું કે મારી દીકરી હેતલ કેટલા વખતથી તેડાવે છે તો વળી બે દી અન્ય રોકાઈ આવું એટલે દીકરીને સારું લાગે ને મને હોતે. પણ મને શું ખબર હતી કે મારી દીકરીના ઘરે આવીશ અને એની નણંદ મારું અપમાન કરશે આવું. જો બેન, આપણે ઉંમરલાયક માણસો છીએ ને તો આ બાળકોના બોલ્યા સામું બહુ નહીં જોવાનું. આ તો વાંધો છે વેવાય, બાળકો ભૂલ કરતા જ જાય અને વડીલો નાના બાળક સમજીને એને જાતું કરે છે. ના, એવું નથી, પણ જો આપણે સીધા મેં તમે કીધું એમ કોઈ માથે પ્રહાર કરીએ ને તો એ માણસ આપણું ધાર્યું ન કરે. એટલે હું મારી દીકરીને તમે કહેતા હોય તો વઢીશ બસ હવે, અને એવું લાગશે ને તો તમાશો મૂકીશ અને તમારી સાથે આવો વર્તન ફરી વાર નહીં કરે. બસ. ઠીક છે, એ જ આશા રાખીશ, કારણ કે સ્વીટીને પારકા ઘરે જવાનું છે અને જો પારકા ઘરે જઈ અને જો આવું વર્તન કરશે ને
તો એ ઠપકો તમારે સાંભળવો પડશે કે મા વગરની દીકરી, અને પછી તો મારી દીકરીને સાંભળવો પડશે કે ભાભીને હારે રહી અને જો સ્વીટીનો સ્વભાવ રહ્યો હોય તો એ ભાભીને કંઈ સમજાવતી નહીં હોય, એવું કોઈ નહીં કે. સાચી વાત છે બેન, તમારી વાત એકદમ સમજવા જેવી છે. પણ તમારી દીકરીને કે તમારી બધી કોઈ પાસે ફરિયાદ ન આવે ને એવું હું મારી દીકરીને છે ને સમજાવી દઈશ. અને તમે તમારે જેટલું રોકાવું ને એટલું રોકાજો બસ. બસ લ્યો, તમે કીધું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું અત્યારે ને અત્યારે જ મારી ઘરે જવા નીકળી જાઉં છું. મારી દીકરીની રજા તો નહીં લઉં, પણ એને કહી દેજો કે તમારા બા વયા ગયા છે એના ઘરે પાછા. શું કરો છો અહીંયા? શું કરો છો? ઘર કોનું છે? મારું. હા તો અહીંયા હું શું કરતી હોય? લગ્ન થયા છે મારે? તો ચાલ તો કરી લો ને. લાડ છોકરા રખડેસ, એકાદન લઈને ભાગી જાઓ. જાઓ. આ તમે ભાઈ ગયાનો મતલબ મારે ભાગવાનું? હું તમે શું કરો એ કરવા બધું ભાગું? કરવાનું? હું શું કરવા ભાગું? તો ભાઈ હું શું કરવા ભાગું? આ તમારી ઉંમર છે ભાગવાની, ભાગી જ જવાય. આ પાછું વળીને જોવાય જ નહીં. આમાંય બાપનું નાક જેવું તો કઈ રહેવા નથી દેતું. વડીલોને કઈ રીતે વાત કરવી, કઈ રીતે ન કરવી, એવું બધા સંસ્કાર તો છે નહીં. આ તમારી માએ આ તમને ભાગવાનું શીખવાડેલું, તમે મને હવે શીખવાડશો? મારી હે? મા ઉપર નો જાતી હોય, ઈ કહેવા જ આવી હતી હું તને. તો તું મારા બાપ ઉપર ગઈ, આ ભાભી છે ને તુકારા ન બોલાવાય, એટલે મને માનથી બોલાવતો છો, બાકી તુકારા છે ને અહીંથી નીકળતા આવડે છો? આ તારી ઉપર માનવું ને સમાનવું, તું બધું હરખું જ છે. હા, તી તો હોય જ ને. હું માનને લાયક છું ને સન્માનને લાયક છું. ચાલે હવે સન્માન વાળી. અમારી મમ્મીની ઇજ્જત કરવી ન કરવી એ કઈ આવડે છે? વડીલો સાથે કેમ રહેવું કેમ ન રહેવું, અત્યાર સુધી મેં તો તારા બાપને કોઈ દિવસ કઈ નથી કીધું. બોલો અને લ્યો. તું? હા બાપ 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 કરે ને પાછા કે કાંઈ નથી કીધું. જાઓ જાઓ. હા તમારા મમ્મીએ જે તમને બાપ બોલતા શીખવાડ્યું ને એ પહેલા સુધારતા આવો, પછી અહીંયા આવો છો. જાઓ. હા, મારી મમ્મીએ તો મને બાપ બોલતા શીખવાડ્યું, પણ તારા બાપે તને માં બોલતા નથી શીખવાડ્યું. માં હતી ને માં બોલતા કેમ શીખવાડે? તારે તો માં છે ને. એ તો ભૂલાય જ ગયું કે માં વગરની છોકરીમાં સંસ્કાર શું હોય. એકલી બાપમાં પડી છે નહીં. હા તો તમારા ભાઈમાં હાવ સંસ્કાર નહીં હોય, કઈ એના બાપ નથી. તું છે ને મારા પરિવાર ઉપર ન જાતી હો, મહેરબાની કરીને. અને તું અહીંયા જે આ બોલે ઈ તો મારી મમ્મીનો વાંક શું હતો? શું કરવા તું એને બોલી? એટલે આટલા રાગડા પાડવાથી આ બધું એમને એમ નહીં થઈ જાય. તમને પડાશે રાગડા તો પડાશે. પાડો, મોટે મોટેથી પાડો, એટલા મોટેથી પાડો, આજુબાજુ આગળ પાછળ બધાને સંભળાય છે એટલા રાગડા પાડો. બધાને ખબર પડવી જોવે કે આ સ્વીટી નામની વ્યક્તિ છે શું. વાવ, ઉપરથી બા, ઉપરથી કંઈક અલગ અને અંદરથી કંઈક અલગ. એ તો બધા એમાં જ હોય. આ ઉપર ચામડી હોય ને અંદર લોહી હોય એટલી ભાન નથી પડતી આને. લ્યો. હા હા, એ તો ખબર જ છે, પણ સ્વભાવની પણ ખબર પડે ને. બાર તો બહુ સંસ્કારી અને સારી જાણે, દુનિયામાં દૂધની ધોયેલી હોય તો સ્વીટી. હાય હાય, આ તમે છે ને ઉપમા હારી આપો છો, પણ થોડાક છે ને ઉદાહરણ તમારી માટે લેતા જાઓ. શું કરવા? હવે ઈ તમને ખબર હોય, મને ખબર હોય. મારા મમ્મીની ઇજ્જત કરતા નથી આવડતું. મારા મમ્મી બેચારા 6 મહિને એકવાર અહીંયા રોકાવા આવે છે. તારા મારા બાપ હે ને, મારી માએ એવા સંસ્કાર નથી આપ્યા કે તારી જોડે છે ને તારી જેવી થઈને રહો. કૂતરા આપણને બટકું ભરે ને તો આપણે કૂતરાને બટકું ન ભરાય. ક્યાંથી ભરો? પછી બટકું ભરવા લાયક રહ્યો તો બટકું ભરો ને. એવું છે આ તો. અને આમ જો કેવું છે ખબર ભાભી, આ ઘરમાં કંઈક છે ને કેવા આપણે ઇલાકામાં રહીએ છીએ, માહોલમાં રહીએ છીએ. આ તમારી માં રહે ગામડાની, હે એને ના કાંઈ આવડે, બહાર બેઠી બેઠી ચીકણી ઊંઘે ને બહાર જ કોગળા કરે. આ પ્રમુખ જોઈ ગયો ને તે બધાને ઘર ખાલી કરાવશે. આ તો આપણે 2 વર્ષથી હું સુરતમાં રહેવા આવ્યા તો કઈ એવું નહીં માની લેવાનું કે તમે ગામડામાં જીવન જીવ્યા જ નથી. બોલો લ્યો, ઈ સમજાવીએ છે કે 2 વર્ષથી તમે પૈણીને આવ્યા ઈ ગામડાનું જીવન ભૂલી જાઓ. હવે આ સિટીમાં આવ્યો તો સિટીમાં રહ્યો. પણ મારી માને તારે સમજાવવાની જરૂર જ શું છે? હવે મારી માને સમજીને ક્યાં જવું છે આવું બધું? મારી માં એની રીતે એની જિંદગી જીવે છે, તારે શું છે? એને ક્યાં બીજા લગ્ન કરવા જવાસ? બોલ. પણ તારે તો અહીંયા રહેવું છે ને, એને ભલે ન મારે જાવું રહેવું હોય. છે, મારે રહેવું છે તો હું મારી રીતે રહું છું ને. આમાં મારી માને લાવવાની વચમાં જરૂર શું છે તારે? અરે બાપ રે, એની માં ગામડાથી અહીંયા પોતે વચમાં આવી ગઈ ને પાછી હજી એમ કે છે મારી માને વચમાં લાવવાની જરૂર શું છે? તો એને ગામડે ને ગામડે ત્યાં ઠેકાણે રખાય, શું કામ અહીંયા નો લવાય. જે મારી દીકરી આ ઘરમાં હોય ને એની માં એને મળવા આવે છે. તો વચ્ચે લાવવાનું કેમ કીધું? આ તો માં વગર ના હોય ને એને માની કદર ના હોય. આ બરાબર. તો બાપાએ કાઢી મૂક્યા એવું નથી ને કઈક નાનપણમાં. કોના બાપાએ? બાપા નથી તો અમને તો એમ જ થાય ને.
કે બાપાએ કાઢી મૂક્યા કે બાપા જતા રહ્યા કે હાચે તારે એ વહીવટ કરવાની જરાય જરૂર નથી. ભાઈ, અમારા ઘરનો વહીવટ અમારા પૂરતો સીમિત છે હો. આપણે આપણા ઘરનું જો, આપણે આપણા બાપનું ને આપણા ભાઈનું કરો ને તોય બસ છે. તે હમણે તો તમે એમ કીધું આ ઘર તમારું છે, મારું તો છે ને, તું જોઈને હું કરું? બાપ ને ભાઈ તો તારા છે ને, મારા થોડા છે. લે મારા ભાઈ તમારો વર નથી? તારી જેવા બધા હરખા આ ઘરમાં. કોકને કંઈક કહો તો બધા બસ પોતપોતાની રીતે આમ છે ને તેમ છે. ક્યારેય કોઈ દિવસ કોઈની ઇજ્જત કરતા આ આવડી બધા જતું હરખા ઘરમાં. એટલે લાગે કેમ કે આપણી એકની આંખો નબળી છે, એકને કમળો હોય ને તો આખું ગામ પીળું જ એટલે દેખાય. મારી મમ્મી કઈ ગટે ગટ પણ હવે તારી હળી કરવા ન આવે. એ એની ઉંમરની હોય ને એની હારે જાય. ઠીક, એની હળી કરવા જાય એમ? હા, એની હળી કરવા જાય. તારે શું છે ભાઈ? તારે મારી મમ્મી હારે શું દુશ્મની છે બોલ? તો પણ એની હળી કરવા જાય તો અહીંયા તો ગઢે ગઢપણે કોઈ હતી નહીં, તો ગામડામાં બેઠા બેઠા હળીઓ ન કરે? એ ગામડામાં રહે કે સિટીમાં રહે કે દુબઈમાં રહે કે જ્યાં રહે ને રહે, એને મજા આવે ત્યારે. તારે શું છે? દુબઈ નો બોલો, દુબઈમાં ચીકણી ઊંઘશે તો ત્યાંથી કાઢી તારે એ મૂકશે. વહીવટ નથી કરવાની જરૂર, બરાબર છે? જો ભાઈ, અમારા ઘરના ઓટલે જો. થાય ને તો બધો વહીવટ થાય. બોલાવી લ્યો, જાઓ પાછા. હા, બધું થશે અને મને પણ આવડે જ છે. તો અત્યાર સુધી બહુ માન મર્યાદા આપી. બચારી મારી ખોટી નણંદ છે, ફલાણું છે ઢીકણું છે, પણ તારી જેવા હારે હું નણંદ બણંદ હે? તને તો તારી ખુદની ખબર નથી કે મારે શું કરું. કોકને સલાહ શિખામણું દેવા જાય. પણ તમે સલાહ દ્યો છો, હું તમને એક સલાહ દીધી? મેં તો અપમાન કર્યું તમારા મમ્મીનું. શું કરવા કરે છે એ જ પૂછું છું ને. મારી માએ તારા ઘરના રોટલા તો તોડ્યા નથી. હવે હું આ ઘરમાં છું એટલે મારી માં મને મળવા આવે તો ઓબ્વિયસલી એ ખાવાની જ છે. તો આ બોલાઈ ગયું તું તું ને? સાસરે જઈશ તો તારો બાપ તને મળવા નહીં આવે. હં? નહીં, મારો બાપ છે ને તમારી માં જેવો નથી, સ્વાભિમાની છે. દીકરીના ઘરનું પાણી નો પીવે, નથી ખબર? રહેવા દે ને. જો મારી માનું અત્યાર સુધી અપમાન કર્યું ને એ કર્યું. હવે હું સહન નહીં કરી. ચોખ્ખી જ ધમકી આપું છું તને, બરાબર છે? ધમકી નહીં તારે જે દેવાની. કરવું હોય ને એ કરી લેજે પછી. જો ધમકી નહીં દેવાની, કરી જ નાખવાનું સીધું. ધમકીથી શું થાય? આ સીધી એક્શન લ્યો, એક્શન. ધમકીથી કાંઈ ન થાય. એક્શન લઈશ ને તો પાછું તને જ મોંઘું પડશે. ચાલશે. એટલા માટે જ પેલા વોર્નિંગ આપું છું. પછી એક્શનમાં ડાયરેક્ટ ધમાકો થશે તો મજા નહીં આવે તને. મને તો છે ને ધમાકામાં જ મજા આવે. આ નાના મોટા કાંડ થાય ને એના કરતાં એકારે મોટો કાંડ થાય તો નામ તો ઊંચું થાય, એટલે મોટા કાંડ કરી લેવાના. હું કીધું, ધમાકો નહીં કરવાનો. નામ ઊંચું કરવું હોય, આ કોકની માનું અપમાન કરીને તું તારું નામ ઊંચું કરીશ. તારી માં નથી, તને સંસ્કારની જરાય નથી પડી ને તારા બાપે તને કઈ આપ્યા નથી. પોતાની માએ જ દીધા તો છે ને, તો આટલા બ્લાઉઝો પહેરતા શીખવાડ્યું, તે છીકણી ઊંઘીને કોગળા ન કરે ઈ ન ખબર પડી? સંસ્કાર. તારા હાહુ રોકાણા કે ગયા? રોકાવાના હતા પણ વયા ગયા. કેમ રોકાવાના હતા ને વૈયા ગયા? 2 દિવસ. હા તો પણ વૈયા કેમ ગયા? તો પછી તે ધ્યાન નહીં આપ્યું, હાહુની સેવા નહીં કરી હોય? 2 દિવસ રોકાવાના હતા પણ આ હું અમારી તમારી દીકરી હા તો એને હેરાન કર્યા એટલે વયા ગયા. સ્વીટી એ વેલે શું હેરાન કર્યા એને? હવે મને શું ખબર, પણ મારા સાસુને એને જે નહોતું કહેવાનું ને એવા શબ્દો કીધા છે. એ કંઈક હામાં બોલ્યા હોય છે તો કંઈક સ્વીટીએ કીધું હોય છે. એવું કંઈ બન્યું કે આફુડું જ કંઈ ખીજાણે? તો પૂછી લેજો વેવાઈને કે એણે શું કીધું, પછી કહેજો મને. વેવાઈને નહીં, વેવાણને હું પૂછી લઈશ કે વળી એવું તે હું મારી દીકરીએ કીધું કે તમે રોકાવાના હતા ને વહી ગયા અચાનક પાછા, મને મળતાય ન ગયા. નકર એ કંઈક વાતની મને ખબર પડે. તઈ શું કરવાનું છે હવે? કરવાનું શું હોય હવે? વહી ગયા તો વહી ગયા. એ વયા ગયા, આ બેનને સમજાવવાનું છે કે ન સમજાવવાનું? અરે એને હું સમજાવીશ, પૂછીશ ભાઈ શું વાત હતી, જાણી વાત તો પછી કંઈક મને ખબર પડે ને. બેનને છે ને બોલવામાં ભાન નથી તરીકે ભાન. એને સમજાવો, તને શીખવાડો કે શાસ્ત્રે જવાનું થાય ને તઈ આ બધું નડશે. એ વાત તારી સાચી છે પણ હવે એ સમજતી જ નથી, નાના મોટાનું રાખતી જ નથી, અપમાન જ કરીને બે બસ. તો એટલે તમારે શું હાથ ઉપર હાથ રાખીને બેહવાનું છે? તો શું કરવું? એને ધોકાવાળી કરું? હા તો કરો. સાચું શીખવા માટે ને સાચું કરવા માટે ધોકાવાળી કરવી પડે તો કરી નાખો. હા બસ તારે તો કેવું છે ને મારી દીકરી છે, હોય એને સમજાવવાની હોય, ધોકાવાળી ન કરવાની હોય. તમારી દીકરી હવે દીકરી નથી રહી, નાના હલ્લા હલ્લા નથી રહી, એ મોટી થઈ ગઈ છે. મોટી થઈ ગઈ હોય તો હવે વહેલી તકે લગ્ન કરી દેવું ને બીજું હોય શું એમાં? કંઈ એની સામે કંઈ ઓલા આપણા દુશ્મન હોય એ રીતે કંઈ વ્યવહાર ન કરવાનો હોય, બરાબર?
તું છે ને એક કામ કર, હુઈને પછી આવી મારી પાસે જા. ઊંઘમાં નહીં, હું વિચારું છું ઠીક એવું છે, મેં કીધું ઊંઘમાં છો. કે આનું શું કરવું એમ. કાંઈ ન કરાય, સમજાવવાનું હોય અને તે આગળ સમજાવ્યું હોય તો એ ભલે સમજાવ્યું હોય તો ફરી વાર સમજાવવાની. અને મેં એને ઘણી વાર આગળ સમજાવી છે, આજ ફરીને સમજાવીશ ને બીજું હોય શું એમાં? એ થોડી ઘરની દુશ્મન છે. મને કેમ એવું લાગે છે કે તમને સમજાવવામાં થોડીક દયા આવી જતી હોય એવું. દયા તો દીકરી છે તો દયા રાખવી જ પડે ને, કાંઈ થોડી દુશ્મન છે. બરાબર છે. આવતી વખતે છે ને, આવતી વખતે એટલે આવતા જન્મમાં. હવે બીજી વાર મારા સાસુ અહીંયા આવ્યા, હા આવ્યા. જો કે ના પાડી દીધી છે આવવાની, પણ જો આવ્યા તો એને આ બાબતે કોઈ તકલીફ પડી તો હું જુદો રહેવા વયો જઈશ. તારે હાવ ભેગો વયો થઈશ. હું ગમે ત્યાં જાઉં, મને ખબર છે મારે ક્યાં જવું. અરે એ તારી બેન છે, બેનના લીધેથી ઘર ન છોડાય એટલી તો ભાન પડે કે નહીં? તો બેનને એટલી ભાન ન પડે કે એના લીધે આખું ઘર તૂટશે એમ? એટલે ભાઈ હશે, હવે નાની છે પછી હું ખોટી એની. આ બસ આજ નાની છે, નાની છે, નાની કરતાં કરતાં અડધી ગવડી થઈ, પણ તોય તમારે તો હજી નાની જ છે, માફ જ કરી દેવાની આપણે એને. જો બાપને તો છે ને દીકરી ગમે એવડી થાય ને તો એમ જ કે મારી દીકરી તો હજી નાની જ છે. ભગવાન, તું છે ને હેતલને સમજાવજે કે એ વિશે બહુ ખોટું ન લગાડે. તારે હેતલને આશ્વાસન આપવાનું હોય, એની બદલે તું કે સ્વીટીની વિરુદ્ધ પગલાં લ્યો. હવે એ આ ઘરની દીકરી છે. હેતલને, એના મમ્મીને એટલે સમજાવી દીધું છે હેતલને. એમ તો વાંધો નહીં, નકર આમાં શું છે પાછું એ વૈયા ગયા એની દાજ સ્વીટી ઉપર કાઢે, નણંદ ભોજાઈનો ઝઘડો થાય. એવું નથી, કરવો હોય તો ઝઘડો થાય જ છે, અને એમાં આપણી બેન જવાબદાર છે. મારે તમને ઘણા સમયથી કહેવું હતું આ, પણ છોડો, કહેવાનો કોઈ મતલબ નથી. ચાલો તો જઈએ ઘરે. હાલો ઘરે જઈને કરશું હું જોવાનું તો બધાને મોઢા જ ને. ખાવાનું ટાણું થયું છે તો જઈ આવે ને ઘરે, પછી બાજશું હાલો ખાઈને પછી. રહેવા જ ને, ખાઈને બાંધું તો પહેલાં બાજી લઈએ એમ કરીએ હાલ ને. આ તો પેલા બાંધી લઈએ. તો શું છે ભૂખ હમાય લાગતે. તો એક કામ કરો, તમારે બાંધવું જ હોય ને ભૂખ વધારે લગાડી હોય ને તો બેનને મળી જાઓ. જાઓ. અરે મમ્મી, તમે આવી ગયા? તમે તો રોકાવાના હતા ને બેનની ઘરે. તમને કહું, તબિયત બરોબર નથી. તબિયત તો બરાબર જ છે. તો પણ આજને આજ કેમ પાછા આવ્યા? તું કેટલાક સવાલ પૂછીશ બેટા. હવે આવી ગઈ તો આવી ગઈ, હવે તું કહેતો હોય તો પાછી ક્યાંક વહી જાવ. અરે ના ના, એવી વાત નથી મમ્મી. તમે મારી માં છો, હું તમને થોડું કાંઈ એવું કહું, પણ તમે રોકાવાના હતા મને ખબર છે, પણ આજને આજ પાછા આવ્યા તો પછી હું કારણ તો પૂછું જ ને. બેટા અશોક, હા તને ખબર જ છે એ તાર મમ્મીની ટેવ કેવી છે. આ છીકણી ઊંઘવાની ટેવ છે. તો કેમ ન્યા નહોતી મળતી? અને 2 પેકેટ તો મેં એમાં નાખ્યા હતા. મળતી હતી તો ખરા, તો અને બધું બરાબર જ હાલતું હતું. હા વળી મને નહોતી ખબર કે એ લોકોના સોસાયટીમાં કાંઈક એવો રિવાજ હશે કે કેવું? કોઈને કોગળા ને એવું નહીં કરવાનું સોસાયટીની બહાર. લે, તો વળી છીકણી ઊંઘી અને છીકણી દાંતમાં ઘસી અને કોગળા કરતી હતી. તો આ હેતલની નણંદ આવી અને ગમે તેમ બોલવા માંડી. એણે તમને ગમે એવું કીધું? હે, તમારું અપમાન કર્યું? તો તો તમે એને કાંઈ કીધું કે નથી કીધું? બેટા એને થોડું કાંઈ કહેવાય પણ પણ ન કહેવાય એટલે કહેવું જ પડે ને. કોઈક વડીલ હોય ને એનું બાણ રાખવાનું હોય. પણ દીકરા એ દીકરીની જાત કહેવાય. એને તો કાંઈ નથી કીધું, પણ એના બાપુજીને હું કહીને આવી છું
કે ક્યારેય વડીલોની સામે આવી રીતના ઊંચા અવાજે વાત કરે દીકરીઓ તો એનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે ગમે ત્યારે ગમે એનું અપમાન કરી સારું ન લાગે, એને પારકા ઘરે વળાવવાની છે. પણ મને એમ લાગે છે કે આ વાત છે ને એના બાપુજીના ગળે નહીં ઉતરી હોય અને સામેથી મને બોલવા માંડ્યા કે સોસાયટીમાં આ બધું કાંઈ ન હાલે. તમને એવી ભાન નથી પડતી? એને કઈ તમે હોતે હે એને કઈ મારી દીકરીનું ઘર છે તો થોડાક દિવસ રોકાવા આવી હતી, અને એ તો વડીલ છે ને, એ તો તમારથી નો એ વધારે ઉંમરના છે, તો એને ખબર નથી પડતી. મને તો પેલા હાવ હોજા માણસો લાગતા હતા. મેં કીધું બહુ હોજા માણસો છે, પણ આ તો વિલન નીકળ્યા. તમે કહેતા હોય તો અત્યારે જ જાઓ. ના 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 અશોક, એવું ન કરે બેટા. આવી રીતના બેનના ઘરે જઈને ભવાડા ન કરાય, કારણ કે આપણે દીકરી દીધી છે એના ઘરમાં. તો એટલે વધારે ન બોલતા આપણે બસ એટલામાં પતાવી દે ને. બીજી વખત એના ઘર રોકાવા નહીં જાવ ને. અરે હું કામ નહીં જવાનું હે? ને આપણે દીકરી આપી છે તો ક્યારેક જાવી તો કાંઈ થઈ ન જાય. સ્વીટી એ કહેતી હતી કે તમે તો જૂના જમાનાના છો, તો તમને એવી ખબર નથી પડતી કે દીકરીને રોકાવા ન જવાય, દીકરીના ઘરનું પાણી ન પીવાય, અને તમે તો અહીંયા રોકાવા આવ્યા છો. દીકરીને ઘરનું પાણી, એને કઈ જમાનો હતો પહેલાં એવો, પણ અમે એને કંઈ થોડા કાંઈ મહિનો દી પડ્યા રહેવી છે, 6 મહિને 8 મહિને આવી છે. પણ મારો હવે મગજ છે ને સ્થિર નહીં રહે, પહેલાં કહું છું. પણ બેટા એવું ન કરાય ને. કરાય. તું તો એનો ભાઈ છો, અને ભાઈ બાપના ઠેકાણે હોય. પણ મમ્મી, તમારું અપમાન થાય, તમને દુઃખ લાગે એવું કોક કે તો પછી મને થોડું સારું લાગે. જાણું છું કે નાનેથી તું એવું કરતો આવ્યો છું કે તારી માને કાંઈ પણ કોઈ વેણ કહે તો તરત એને પાછું દઈ આવતો, તો અત્યારે થોડું કોઈનું સહન કરે. પણ બેટા વેવાય વેલામાં આ બધું ન હાલે. વેવાય વેલામાં હંમેશા શાંત રહીને તો સંબંધ હારા રહે, નકર સંબંધ બગડતા વાર ન લાગે. ત્યાં જ થોડુંક લાસાર છું કે બેન ત્યાં હારે છે ને એટલે જ, બાકી તો હું તમને છે ને પૂછવાય ન રહું, સમજ્યા? હા પણ બેટા તું છે ને જમાઈને હું તને ફોન કરીને કાંઈ કહેતો નહીં. જો કાંઈ કહે ને તો ખબર નહીં હુંનું હું થઈ જાય. પણ હા આવી રીતે પછી ન હોય ને, હું એમ કહું છું. જાણું છું કે આવી રીતના ન હોય તો તું શું કરવા માંગે છે, તું મને કહીશ? હું ઝઘડો કરવા માંગુ છું, ઝઘડો કરવા માંગુ છું, કારણ કે અત્યાર સુધી તમારું કોઈ અપમાન કર્યું? લે, મારી માનું અપમાન કરે છે. યાર શું થયું પાછું તને? કેમ આવી રીતે અહીંયા ઊભી છો? મોઢું લટકેલું છે, ડોક ઉપરથી ઉતરીને સીધું નીચે દદડી ગયું હોય એવું લાગે છે. હા બોલ ને, હું છું, મને કહીશ તું? નથી બોલવું તમારી હારે. જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે શું? કાંઈ મતલબ કરો. પણ હું થયું? તમારી બેન કેવું કેવું કરે, બધું કેવું કેવું બોલે. જો એક વાર તો હવે સ્વીટીને સમજાવી દીધી પપ્પાને કહીને, તો વારંવાર મારી મમ્મીનું અપમાન શું કરવા કરે છે એ? હવે પાછું હું થયું? ઘણું બધું થયું. હું થયું એમ પૂછું છું. એવું કહે છે કે તમારે અહીંયા ખાવાના પૈસા દેવા પડશે. એટલે મારી મમ્મી જે જમે છે ને એના પૈસા લેવા છે તમારી બેનને. જો તમે- સીધી રીતે એક વાત કહું કે અત્યારે તું જે વાત કરશો ને એની ઉપરથી મને એવું લાગે છે કે આમાં ખાલી મારી બેનનો વાંક નહીં હોય. બસ ને, થઈ ગયા ને એક. ખબર જ હતી કોઈથી બાયડીનો પક્ષ કોઈ લઈ જ નથી શકતું. જ્યારે પોતાની બેનની વાત આવે ને ત્યારે દુનિયાનો નિયમ જ છે, ભાભી અને નણંદ વચ્ચે અનબન થાય ને તો ભાઈ હંમેશા બેન તરફ જ હોય. શાંતિ રાખીને ધીરે બોલને, થોડુંક ઓછું બોલને તો કઈ સમજ પડે ને, તને રિપ્લાય આપવામાં ખબર પડે. બોલે સાહેબ. મારો કહેવાનો મતલબ એવો છે કે આ ખાલી મારી બેન છે, આ એનાથી ઝઘડો નથી થયો. તો આમાં તારા મમ્મીનો કંઈક વાંક હોઈ શકે. મારી મમ્મી આ બે હાથે તાલી વાગે, એક હાથે મારતો તાલી વાગે છે. રહેવા દો. તમે હવે તમારી બેન તરફ જ થઈ ગયા.
ખબર જ હતી મને કે કોઈ દિવસ તમે મારી તરફ બોલવાના જ નથી. આમાં બેન તરફ છો એવું કોઈ 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 સાબિત કરી દે તો કેવું લે. મારી મમ્મી તો સારી જ છે. અત્યાર સુધી કેમ મારા મમ્મી ખરાબ નહોતા? કઈ પહેલી વાર થોડા આવ્યા છે? એ બાપા, જ્યારે બે તિખારા થવાના હોય ને ભેગા એ ત્યારે જ થાય. એમાં એવું છે, તારા મમ્મી અત્યાર સુધી આવ્યા ને ત્યાં સુધી કેવું હતું કે ઘરનો આ બાજુનો ગેટ ખુલ્લો રહેતો, અને હવે જ્યારથી ઝઘડા હાલે છે ત્યારથી વાત કરું તો ઘરનો આ ગેટ ખુલ્લો છે, અને આ ગેટ જે છે ત્યાં એનો અડધો ડિઝાઇનિંગનો આ તે સામાન પડ્યો રહે છે. એટલે કદાચ મે બી એવું બની શકે કે સ્વીટીનું કંઈક સામાનમાં આમ તેમ થઈ ગયું હોય અને મારા પછી મમ્મી ગુસ્સામાં ચોર છે આમ તેમ એટલે એટલે એ લઈ જાય એમ. મારી મમ્મીને સ્વીટીના સામાનની કંઈ ખબર ન પડે, સ્વીટીનો સામાન શું કહેવાય એને ખબર નથી, અને એ લઈ જાય. તાર સાચું માનવું હોય તો માન. નો મનાય ને, ક્યાંથી મનાય? ડાયરેક્ટ એમ જ કહો છો કે આમાં તારી મમ્મીનો વાંક છે. જો આ કાન છે ને ખુલ્લો કરીને સાંભળી લો. મારા મમ્મી એકદમ નિર્દોષ છે અને એનો કઈ વાંક જ નથી. તારા મમ્મી નિર્દોષ છે હા. તો મારી બેન એ નિર્દોષ છે, અને મારી બેન વાંકમાં છે તો તારા મમ્મી નિર્દોષ નથી. રહેવા દો ને દેવેન, હંમેશા પોતાની બેન તરફ ના બોલાય. મારા મમ્મી હંમેશા તમને જમાઈ કમને દીકરો જાજો માન્યો, જો પણ નહીં, તમે તો તમારી ફરજ તમારી બેન સુધી જ રાખી. વાહ. હું શું કામ કઈ ખોટું બોલું, પણ મારે કમ્પ્લેન કરવી હતી તો પપ્પાને જઈને કરીને કે ઓલી સ્વીટીને સમજાવો. મારે કેવું જ ન હોત અને એનો પક્ષ લેતો હોત ને એની વકીલાત કરતો હોત તો હું રૂમમાં જઈને સૂઈ ગયો હોત, પપ્પાને કોઈ વાત ન કરી હોત. હા હા, રૂમમાં જઈને સૂઈ ગયો હોત. ફોર્માલિટી નિભાવી છે તમે, બીજું કંઈ નહીં, મને સારું લગાડવા માટે. અંતે તો તમારો રિપ્લાય આ જ હતો કે બસ તારા મમ્મીનો જ વાંક છે. આમથી તું વળી વાત કરી કરીને થાકી જશો ને એવી રીતે વાત કરશો. એટલે એટલે હવે તને ખબર, સીધે સીધું કહી દો ને. સીધે સીધું સીધે સીધું કહેવાનું છે? સીધે સીધું એમ નથી કહેતી, તો તમારે શું કરવાનું છે આ વાત ઉપર એ પૂછું છું. અચ્છા, કાઈ નહીં, બસ મારા સાસુને સમજાવવાના છે. સાસુને નહીં, તમારી બેનને સમજાવવાની છે. કેમ નથી સમજતા તું તમે? એક કેમ વાત નથી સમજતી? એક જ જીદ લઈને બેઠી છો, બેનને સમજાવ, બેનને સમજાવ. કે તારા મમ્મીનો વાંક હોય તો મારા મમ્મી ક્યાંક ઘરે નહીં, તારા મમ્મીનો વાંક હોય જ તે. એક હાથે કોઈ દી બે હાથે કોઈ દી એક તાલી નો વાગે. મારા મમ્મીનો વાંક નથી. મારા મમ્મીને ગઢે ગઢ પણ જવાની નથી આવી, બરાબર છે? સાંભળી લીધું? અને મારા મમ્મી સ્વીટીને શું કરવા નડે? એને અને સ્વીટીને કેટલા ટકા? હા, સ્વીટી છે એટલું એવું. અને મારા મમ્મી, આપણા ઘરે વોશિંગ મશીન ન હોત તો ટકાવારી મપાઈ જાય. રહેવા દો ને દેવેન, ખાલી ખોટો બેનનો પક્ષ લ્યો માં, રહી રહીને પસ્તાશો. હું તો અત્યારે પસ્તાવ છું, રહી રહીને પસ્તાવાનો વારો આવશે. બધું હરખું જ હાલ્યું જાય છે. પસ્તાવ તો હું જ છું તમારી હારે રહી રહીને. તો આ છે ને મતલબ તૈયાર નથી. હા 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 હા, એટલે આ ગમે ત્યારે આવીને હું મારો ફોન છટી લેવાનો એમ છો? કોણે તું? નાલાયક, હે? તે મારા મમ્મીનું અપમાન કર્યું. ખબર હતી આ મમ્મીની તરફદારી લેવાય એનો છોકરો દોડતો આવી જશે. આવી ગયો? હા, આવી ગયો. હા તો બોલવા મળ્યા. શરમ ન આવતી? વડીલ કહેવાય. વડીલ? આવા વડીલોને ઘરમાં જ રાખતા હોય તો? હે? જે વડીલોને ક્યાં કઈ રીતના રહેવું એ ન આવડતું હોય તો ઘરમાં પૂરીને રખાય હો ને? કેમ, કઈ રીતે રહે છે? હે, તારી માં છે ને, તારી માં હે ઈ છીકણી કરીને અમારા ઓટલાની બહાર થૂકતી હતી. ઈ હારું લાગે? આ સોસાયટીનો પ્રમુખ જોઈ જાય તે તમારી બેનને જ તકલીફ પડે તો અમને કઈ તકલીફ ના પડે. તકલીફ વાળી તેમાં? એ વાળી તેમાં એટલે શું છે? તારે શું છે? બધુંય છે, બોલ શું તો જોતું છે? મારે બધું છે ને, સને શાંતિ રાખ. તું છોકરીની જાત છો, આવી રીતે આ ઉંમરે આવો સ્વભાવ છે ને હારો ન કહેવાય. હજી તારે હારે જવાનું છે. તારે પરિણામે નથી લાવવાની ઘરમાં? એનો સ્વભાવ આવો નીકળો. પવન બોલ. વાહ, હવે અણપડ ગવાર
એના જાહેલ અને આદમી તે કદાચ હા પાડી હોત ને તો હું કઈ હા ન પાડત હો. ઈ મનમાંથી કાઢી નાખજે. તો હું કામ પૂછ્યું પરણવું છે તે મારું કીધું એટલે તો મેં તો બીજીની વાત કરી મેં કઈ થોડી મારી વાત કરી. જો મારે તને એક વાત કરવી છે બોલ. કે મારા મમ્મી છે ને એ હાવ ભોળા છે, આવી રીતે એનું અપમાન નહોતું કરવું, પણ તારામાં તો મતલબમાં સંસ્કાર જ નથી તો પછી ક્યાં કાંઈ કહેવાનું જ રહેશે. તારા મત બહુ ભરેલા છે ને હમ. સંસ્કાર વગરના વાત જ ન કરે. હું કામ આવ્યા વાત કરવા? આપણે અસંસ્કારી થોડી થવાય. ઝઘડો કરવા આવ્યો છું, વાત કરવા નહીં. આ તો વાત જ થાય છે, ઝઘડો તો મારા તરફથી જ થાય છે. મને તો વાત જ દેખાય છે. વાત જ દેખાય છે. હા, મારા બંને બી તને કાંઈ નથી કહેતા કે એ તમારી જેમ જ છે? ઈ એવા હોય તો એને જઈને પૂછો ને, જાઓ. ઈ એનો જવાબ દે. ગામનો ઠેકો મેં લઈને રાખ્યો. અને મારી બેન આ આખા ઘરને હાસવે છે હે, અને તમે મારા મમ્મી અહીંયા ખાલી થોડાક દિવસ માટે રોકાવા આવે તો એને રોકાવાય નથી દેતા. એટલે તમારા મનમાં તમે શું જાણો છો? અમારા મનમાં અમે ખબર નહીં હું જાણે, પણ ખબર નહીં તમે તમારા મનમાં શું જાણો છો. હા, તમારી બેન આખા ઘરને હાચવે તો ઉપકાર કરે છે. આ લગ્ન થયા ત્યારે કીધું તું ને કે ઘરની વહુ હોય અને ઘરને હાચવવાનું જ હોય, તો એ માટે જ લગ્ન કરાવતા હોય. કઈ નથી આ બેહાડીને મારે મંજીરા નથી વગાડવાનું. હો ને? જો હવે છે ને મારે તારે યાર વધારે માથાકૂટ નથી કરવી નહીંતર હે, નહીતર પછી નો થવાની થાય. હજી મારા મગજની જ ખબર નથી, મારા બેનને પૂછજો જે તું. તારી બેનને મેં લઈ લીધી હો હારી પટની, એટલે તારું ને તારા બેનનું બધું ઘરે રાખવાનું. હલવાઈ જાહો આખું ઘર લે જેલમાં. એટલે તારી માને મેં મારી નાખી, તું મને જેલમાં મોકલીશ? મારી માં નહીં, મારી બેનની ઉપર કદાચ તમે ત્રાસ ગુજારો ને તો કદાચ ને આમ જો કેમેરા લગાઈ જવાનો. આ તારી બેનનો ચીપડો એટલો લાંબો છે તારી છે, એટલે એની ઉપર ત્રાસ ગુજરે એમ નથી, ઈ ગુજારે એમ છે. તારાથી મોટો છું, થોડુંક માનથી બોલાવતા શીખ. ઓ આવ્યો. મેં કીધું આ શબ્દ આવ્યો કેમ નહીં ક્યારનો. તમે છે ને બસ તમે આવું ન કરો. તમે મારી કરતા મોટા છો તો નાના સાથે આમ વાત કરાય તમારે. પણ નાનામાં બુદ્ધિ ન હોય ને તો પછી હાથ ઉપાડવો પડે તો હાથે ઉપાડી લે. હાથ ઉપાડો તો તુકારો જ થાય હો. અહીંયા તો કઈ માન સન્માન કે આરતી ન કર્યા કરી અમે તમારી. નીકળો હાલો. નથી નીકળવા. આ ક્યાં તારા એનું છે? કોનું? તારા બાપાનું. હે હા. તારી માનું નતું તો એ થૂકી તો ગઈ. એ એનું શું? માં હામું જાતી નહીં હો. તે બાપ હમું કેમ ગયો? આ માણસ છે કે કોણ છે કઈ હળ નથી પૂછતી. જનાવર છું જનાવર. તારી બેને કીધું તું કૂતરું કઈડી જાય તો હામું ન કડે. એને કેમ ખબર પડે કૂતરું કઈડી જાય ભાઈ વેત રે તો હામું કઈડે? કૂતરું તો હું લેતો આવવાનું છું. અમારી બાજુની શેરીમાં છે ને એક કૂતરી છે, બહુ કવડે છે. વાહે કરું જો તું. હે હા, એને થોડા દી અમારે ઘરે બાંધી જાજો. આ તમારી માં આવે ને ત્યારે ઈ જ કૂતરું છૂટું મૂકવું છે. તું હારે નહીં જાતી હો. આ શું કહું છું, હેરાન થાય. આ બધું દેખાય છે. વાહ, 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 વાહ. આ તો તું તો અંતર્યામી નીકળો હે. હા. તને તો બધું તને બીજું શું દેખાય છે ઈ તો કે? બધું દેખાય છે. આ તારા પણ. સંસ્કાર કેવા છે, તારી બોલી કેવી છે હે. બીજું? અરે જરીક માન મર્યાદા વાળી હોતી ભાષા આપણા દેશમાં છે તો ઈ જરીક ઉપયોગ કરીને. ઓકે ચાલો હવે તમે મને કીધું ને તો હું પૂરેપૂરી સભ્યતાથી તમારી યારે બાંધીશ. બોલો અમને ઈ આવડે છે. ઈ આવડે છે વાળે ફોનમાં આખો દી. તે કેમ? આ તમે મારી મને બે- લઈ દીધો છે ફોન. હે લેવાની વાત નથી, પણ નકરો ફોનમાં નહીં રહેતા. મારી બેનને કામમાં મદદ કરજો. લે આટલો બધો ઠોઠો હોય તો હાલો આપણે ઘરમાં હાલો કામ કરાવવા માંડો. એમાં શું વાંધો છે? હા, જેના ભાગમાં હશે એ હાવ હેરાન થઈ જાય. તમારા ભાગમાં તો નથી ને, તો તમારે હું કામ અત્યારે ઉભા રહીને હેરાન માર- થવું છે? મારા ભાગમાં હોય ને તો હું કટ કરી નાખું. કટ કરવું જ ન પડે. આ છે ને જ્યાં માં આવ્યો ને ત્યાં દીકરો આવો જ હોય, ત્યાંના ઘરમાં જવાનું જ ન હોય. જો મારી માં હારી જ છે. અલી જે હા પછી સટિયા પકડીને નામ ઘા કરે એવો. કેમ આપણા નાના છે એટલે બીજાને પકડવા પડે? હે આપણા નાના છે એટલે ને બીજાને પકડવા પડે? તો લાંબા કરાય. આ શ્રાવણ મહિનો ગયો જ તો છઠ્ઠી આટલા કર્યા હોત તો અમે પકડી ન કે થામાં. આ તું નાની હતી ત્યારથી નામ બોલશો કે આમ હમણાંથી જ આ આદત પડી ગઈ છે? આ પેલા જે મકોડો અહીંયા કઈડી ગયો છે ને અહીંયા હે એનો ઈલાજ કરો જાઓ પછી અહીંયા આવજો. ઈલાજ એનો નથી કરવો, ઈલાજ તારા મગજ નો કરાય તું હો. છઠિયા કપાવું એમ? મગજ તારું મગજ છે ને બરોબર નથી, ઊંધી દિશામાં હાલે છે. એટલે આ ઊંધું મગજ હોય ને એવું લાગે છે. સીતું કરાઈ આવજે. એ હો હેતલ, આ તારા ભાઈને સમજાવી દે. શું સમજાય? મારી બેનને ગમે તે બોલે છે. કોની બેનને?
મારી બેન સાથે તારા ભાઈએ ઝઘડો કર્યો, હા, બરાબર છે ને? મારો ભાઈ એવો છે જ નહીં કે તમારી બેન જ એવી છે. હવે તારા ભાઈને હું કહું હમણાં વખાણ કરવા જેવી વાત નથી. મારો ભાઈ તો સારો જ છે, વખાણ કરો. બધાને પોતાના ભાઈ સારા જ લાગે છે અને બધાને પોતાની બેનું સારી જ લાગતી હોય છે. આ તો તમને કેમ તમારી બેન સારી લાગે? આ તો મારી બેન સારી છે એટલે લાગે છે. નથી સતાઈ લાગે છે ને એમ મારો ભાઈ ઝઘડો કરે એવો નથી. જો આપણા બે વચ્ચે ઝઘડો થાય ને એ પેલા ન્યાના જે બધા બબાલા છે ને એ બધા બંધ કરાય છે. જો ચોખ્ખી જ વાત, મારો ભાઈ ઝઘડો કરે એવો વ્યક્તિ નથી. તમારી બેને હાથે કરીને મારા ભાઈની કઈ ખળી કરી હોય ને તો જ મારો ભાઈ બોલે, બાકી મારો ભાઈ એકદમ સીધો માણસ છે. ક્યાંથી સીધો જલેબીના કુસળા જેવો સીધો હે ને? એકદમ વ્યવસ્થિત માણસ છે ઈ. કઈ રીતે? જેમ તેમ કોઈ જોડે બોલે નહીં ને. તમારી બેન તો દૂરની વાત છે, તમારી બેન સામુથી થૂકે નહીં. ઓહો, તે પણ એને કીધું નથી થૂકવાનું, એ આખો કોગળો લઈને આવી ગયો છે, એનું શું કરશું? એ તમારે જે સમજવું એ સમજો. તમારી બેને કઈક આખો લોટો ભરીને પાણી નાખ્યું હોય તો એને કોગળો કર્યો હોય. મારી બેન પાસે લોટો બોટો કઈ છે નહીં, હા, પણ એ વાત છોડ. આ તારા ભાઈનું શું કરવાનું છે કહી દે. મારા ભાઈનું શું કરે? તમારી બેનનું શું કરવાનું છે કહી દો ને. મારી બેનનું કેમ? મારી બેનનું શું કરવાનું છે? કઈડાઈ દો હવે. ઘરમાં ને ઘરમાં ડખા કરે છે, આખા ગામને ખબર પડે છે કુંવારી દીકરી ઘરમાં રહીને ભાઈ ભાભી વચ્ચે ઝઘડો તારો કરે. ભાઈ જે વહીવટ કરે છે એ નથી દેખાતા તને? મારી બેનનો વાંક દેખાય છે તને? તો દેખાય તમારી બેનનો વાંક છે જ તે મમ્મીને જેમ તેમ બોલે તો કોઈ સહન થોડું કરી લે. તમારે મમ્મી નથી એટલે તમને ખબર નહીં હોય કે માના સંસ્કાર કેમ. અચ્છા, એટલે મારી બેન ગમે તે બોલે છે અને તારો ભાઈ કહું તો છું, મારો ભાઈ હું? વગર જોતાનો એક શબ્દ ય ન બોલે. મારા ભાઈનો શબ્દ એટલે સોનાનો શબ્દ હોય. મીટર નાખ્યું છે એમાં? એના મોઢામાંથી જ્યારે શબ્દ નીકળે ને હા. એ સોનાનો જ હોય. એમ ક્યારેક જ બોલે પણ બહુ તો સારું. પૈસા વાળા ન હોવા જોઈએ તમે. સોનિયાનું જ હોય સોના વાળી. ખબર પડે સોનામાં ખબર પડે? તમે મારી હારે એવું કરવા મગજ તો કોને કહું? તારા બાપુજીને કહું? હા હે? નહીં? જાઓ છે મારા બાપુજી. બાપુજી સુધી પોગી ગયા તે. તો તારી બાને કહું? બેન ભાઈ બે હરખા. બેન ભાઈ બે હરખા એટલે તું કેવા હું મળશો? હે ઓય, કેવા હું મળશો ઓય તું? મમ્મી. હે ઓય દેવલા મૂકો. અરે કેવા હું મળશો તું? દેવલા મૂકો. હે? દુખે છે હાથ મારો. હજી તો વયો નતો એ પેલા નાટક કરવા મળી. નાટક ની દુખે ખબર છે. પડી જાય આની ઉપરથી નાટકડી. લાવો તો લાવો તો. લે તમને મારું તો કેવું થાય? એવું ગમી ત્યાં ક્યાં મારવાનું કીધું? સમજી જાઓ હજી. તું સમજી જા. તમે હું નહીં. તું એ પોતાની બેન હાટુ થઈને બેન હારે ઝઘડો કરવા. પોતાના ભાઈને ભાઈ રોટલો ખવડાવે છે, બેન ની ખવડાવે. પોતાના ભાઈ હાટુથી અહીંયા વહીવટો કરે બધા. કરાય. તો બાય બીજું હું બાંધો તમે. બીજું અઠવાડિયું શું? બોલતી ને પછી એટલે મારે શાંતિ. અ. એટલું જ જોવે છે કે ઘરની બહાર નીકળે પણ એમ નહીં નીકળું, એમ નહીં નીકળું. મરીશ ને ત્યાં સુધી નહીં નીકળું. તું કે હું તમે મરીશ નહીં મારીશ કે મરીશ ત્યાં સુધી નહીં નીકળું. તું મર એમ નથી, 3-4 જણાને પાડતી જાય એમ છો. દારૂડિયા હોય દારૂડિયા એ પી ગયા પછી ગાડી ચલાવતા હોય ને તો એને ટેન્શન ન હોય કે હું ગાડી ક્યાંક ઠોકી દે, એને મરવાનું ટેન્શન ન હોય. પણ એ એ ગાડી ઠોકે ને તો એ હાજો બહાર નીકળે પણ વાહે તેને એ હુવાડતો ગયો હોય. હા એ તમે મારી તું એમાંથી છો પીધેલ. એટલે હું પીઉં છું. તું પીધા વગર કોરી આખી પીધેલ છો. તમારે આ બધા વહીવટમાં પડવાની છે. જરાય કેતા જરાય છે. હું તને એ જ કહું છું કે મારે વહીવટમાં તારા પડવું નથી, બરાબર? પણ તું મને પાડ છો વહીવટમાં. હું તમને હજી સમજાવું છું. સમજી જતા સમજી જાઓ. તમારી બેનને સમજાવી દો. તારા આ ભાઈને બધી સમજાવી દે, મારી બેનને સમજાવવાની વાત ન કર. તમારી બેનને સમજાવવાની વાત કરું છું કેમ કે તમારી બેન જ એવી છે વિચિત્ર માયા છે એટલું એવું. ભાઈ બેન વળી હરખા. તારો ભાઈ ક્યાં 7 ફૂટ ઊંચો અમિતાભ બચ્ચન નો ભાઈ લાગે એવો ઈ છે જેવો હોય એવો. પેટ મેલો તો નથી ને તો બસ. એટલે મારી પેટમાં બધી વાતો રાખતા શીખી. એને પેટ મેલા કહેવાય. જેમ કે તમે અને તમારી બેન. એટલે સમજી જાઓ. મારા ભાઈ હારે ખોટો પંગો લેવાનો રહેવા દ્યો. પેટમાં અને વાતું તમારી બેનને રાખી હોત, સમજાવો. પેટમાં વાતું રાખી હોત ને તો તમારા પેટ જ નો વધ્યા હોત અત્યારે. તારા ભાઈને સમજાવી દેજે. નહીં સમજાવો. આમ દૂધોમાં સમજાવી દેજે. કીધું ને સમજાવી દેજે. આ તો જો નહીં સમજાવાય. જાઓ. કીધું ને સમજાવી દેજે. મને આવડે છે. સમજાવો. કીધું ને સમજાવી દેજે. હે બાંધો મને મારી હારે. સામુજ જા. પોતાની બેન હારે બાંધો ને ખબર પડે ને તો. તારી
નથી બેન? તારે બેન નથી એટલે ને? સીટી ઊભી રહે. કાંઈ વધ્યું નથી. સાલા હરામી મારી બેન ઉપર હાથ ઉપાડે છે. અરે પણ મારી વાત તો સાંભળો સીતાજી. આ તમે તારી વાત સાંભળવા જેવું હવે રહ્યું છે હું? મારી બેનને એટલે તમારા ઘરે મોકલી છે હે? તમે આ શું બોલો છો કે કઈ ખબર નથી પડતી? તમારી બેનને મારી ઘરે મોકલી હતી? અરે એ મને રસ્તામાં મળી હતી. જુઓ મારી વાત સાંભળો. હા, મારા મમ્મીનું એણે કેવું અપમાન કર્યું હતું ખબર છે? એટલા માટે હું આવ્યો હતો. કેવું અપમાન કર્યું? હવે ખાલી કોગળો કર્યો એમાંથી ને એનું અપમાન કરી નાખ્યું ને આવું અહીં ન હાલે ને તમને કાંઈ ખબર નથી પડતી ને આવું બધું. હા, બે શબ્દો કદાચ કોઈક નાની વ્યક્તિએ કહી દીધા તો એનું મોટા વ્યક્તિ હોય ખોટું ન લગાડવાનું હોય. તમને ખબર છે ને મારી બેન મારા ઘરમાં બહુ લાડકોડથી ઉછરેલી છે. લાડકોટ તરીકે નથી લાગતા. લાડકોટ હોય ને તો આમ થોડાક સંસ્કાર હારો હાર હોવા જોઈએ. ઓ ભાઈ, હું તું જે વહીવટ કરે છે ને એ કર. આ બીજી બધી પડવાની કાંઈ જરૂર નથી. લાડકોડથી હોય કે ન હોય, મારી બેનને આવી રીતે કરવાની તારે જરૂર શું હતી ભાઈ? જરૂર હતી એટલે કર્યું, બરોબર? એ સીધી નહોતી રહેતી ને મારી સામે જેમ ફાવે એમ બોલતી હતી. હું અહીંયા ફૂલ ઝઘડાના મૂડમાં જ આવ્યો છું. તને કહી દઉં છું, આ તારી બેન સામે હમણાં વાત કરી ને ત્યારે હસતા હસતા વાત કરી હતી કે એને લાગે નહીં કે આને સિરિયસ લઈ લીધું છે. તો સમજ્યા? પછી હું મૂડ બનાવી જ લઉં ને. બનાવો કે તો નહીં? બનાવી લે. હે, અને એક બીજી વાત પહેલા કહી દઉં કે હવે તમારી બેન ના છે ને કે લગ્ન નહીં કરતા. કેમ? ખોટા હેરાન થાય. કોણ હેરાન થાય? તમારી બેન. એને કોઈ હેરાન તો કરે. કાપી ન નાખું? કાપી તો નાખો ને કઈ સામે પછી એવું ઘર મળ્યું હોય તો તમે શું કરી લો? હે, એટલે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે હા. મારી બેન અહીંયા તમારા ઘરમાં હાય રહેશે. હા હે? હા અને કાંઈ મદદ નથી કરાવતી આ, અને ફાવે એવું બોલે છે. તો પછી આની આ આદત જો સાસરે જાય ને તો પછી બહુ મુશ્કેલી પડે. એ અમે જોઈ લેવું. એ તમારે વહીવટ કરવાની જરૂર નથી. સમજ્યા? વહીવટ તો મારા મમ્મીનો વહીવટ એણે શું કામ કર્યો? કોને તમારા મમ્મીનો વહીવટ કર્યો? એટલો એ જે બે શબ્દો કીધા એ વહીવટ કર્યો કહેવાય? બે વાત કરે. શબ્દની વાત નથી. તમારથી કાંઈ સંભળાતી નથી, તમારી ભૂલ સ્વીકારાતી નથી. એ જોવો ને. ભૂલ તમારી બેનની છે એમ કહું છું. એક વાતમાં તમને ખબર નથી પડતી? મારા બેન હા, હવે ફરીવાર એકવાર કીધું છે ને તો હતું નહોતું થઈ જાય. 100 વાર તમારી બેનની ભૂલ છે. હે? ના પડી ને? એટલે જીજાજી થાવ છો એટલે હું નહીં પકડું એમ. અરે આ શું કરો છો તમે બે? નહીં, આ જાને છે ને છોડો ને. મેં પણ પણ અશોક આ કઈ રીત છે? બધા શું કરી રહ્યા છો? મને ખબર જ હતી કે આવી રીતના શાંતિથી કહીને ગયો છે ને તો કાંઈક ને કાંઈક અચૂકતું કરશે. તમે 5 મિનિટ પછી આવો. 1 મિનિટ. 1 મિનિટ. હાલને 5 મિનિટ હું 2 મિનિટમાં આવીશ. છોડી દો. કેમ નથી તમે લોકો? અશોક આવી રીતના ન કરાય દીકરા. આ જમાઈ છે. તોય તમારો ઢીકો હટી ગયો ને એનો વાક હતો એટલે. કુમાર તમારે આવી રીતના કરવાનું નહોતું. તું જા, તું અત્યારે તારા ઘરે જા. અને હું હમણાં છે ને વેવાઈ પાસે જાઉં છું. પછી બધી વાતો ખુલાસો કરું છું. જોઈ લઈશ. તો હુંય જોઈ લઈશ. કીધું તો જા એમ. વેવાઈ પાસે જવાની પહેલા જ જરૂર હતી. એને પણ ખબર પડે કે આ લોકો શું કરી રહ્યા છે. હદ થાય છે હવે તો. અત્યારે આ બધી વાતનો ફેસલો થઈ જાય નકર આ મોટું સ્વરૂપ ધારણ કરશે ક્યારેક. હા તો બાધે જ. તમારા દીકરાએ કાંડ જ એવા કર્યા છે તો કોઈ ભાઈ થોડો સહન કરી શકે? જોવો વેવાઈ, અશોકને ફોન કરવામાં આવ્યો હતો કે મારે તમારું કામ છે એટલે મને ડાઉટ લાગતા છે ને હું એની વાહે વાહે ગઈ. તે મને ખબર પડી કે આ અશોક અને આ દેવેન કુમાર અમારા બે બાધે છે. એટલે સારું થયું કે મને ખબર પડી. નકર નકર ન થવાની થાય, બીજું શું હોય?
જોવો વેવાઈ, હવે દીકરી અમારી તમારા ઘરમાં છે એટલા માટે હવે સંબંધ સુધારો ન કર. જો આવી રીતના રહેશે ને તો એક દિવસ બોલવાના વ્યવહાર પણ નહીં રહે એકબીજાના ઘરના. હું તમારી વાત સમજુ છું. અમારા તરફથી કોઈ તકલીફ નથી. તમારા દીકરાને સમજાવી દો એટલે આપણા ઘરના સંબંધ સુધરેલા જ છે. હું તો મારા દીકરાને સમજાવતી રહું છું, પણ અત્યારે છુવાન લોહી છે એટલે ગમે ત્યારે ઉકળી જાય. પણ હવે તમે પણ દેવેન કુમારને સમજાવજો. અને બેટા સ્વીટી, તાર તો પારકા ઘરે જવાનું છે. હવે થોડોક સ્વભાવ સુધારી નાખે ને તો સારું. મારી હેતલ દીકરી ક્યારેય તને કંઈ ખોટું નહીં કહે ક્યારેય. હા, આ બધું તમે કોગળા કરતા હતા એમાંથી આ બધું ઝાડવું ઊભું થયું ને. પણ પપ્પા, એક વાત તમે સાચી કહેજો. આપણા સોસાયટીનો પ્રમુખ કેવો છે, આવી રીતના બાર બધી ગંદકી જોવે તો કહેવાનું કોને? અમારા બાપને સાંભળવાનું ને. એ માટે થઈને મેં એમને કીધું હતું. બાકી મારે છે ને એને એવો કંઈ ખોટો ઈરાદો નહોતો કંઈ કહેવાનો. મેં હિરલબેનને સમજાવ્યા કે ભાઈ મારી દીકરીની ગણતરી તમારું અપમાન કરવાનું ન હોય, પણ અહીંયા સોસાયટીમાં ખરાબ દેખાય. તમે ગામડેથી આવો છો તો પછી તમારે એવું હોય તો ભેંડીમાં કોકડા કરાય, એટલે એને કીધું હોય. પણ આ તો સ્વરૂપ મોટું લઈ લીધું. લાગે છે કે ભૂલ તો મારી જ હતી. હવે ક્યારેય તમારા ઘરે રોકા આવવાનું થતું નથી કે ક્યારેય તકલીફ આપે. કારણ કે મારે સંબંધ બગડે ને એવું જિંદગીમાં ક્યારેય નથી કરવું. સંબંધ સુધારવાના હોય, બગાડવાના ન હોય. વ્યવહાર રોકાવા આવો એને એની કાંઈ વાંધો નથી, પણ આ શહેરની રૂઢિ પ્રમાણે થોડુંક રહ્યો ને તો કોઈને તકલીફ ન પડે આડોશ પાડોશમાં ઘરનાને. હા, હવે તો સમજણ પડી ગઈ ને. અત્યાર સુધી એમ હતું કે આપણે જેમ જીવીએ એમ જીવવાનું. કોકની ઘરે કેમ રહેવું અને કેમ નહીં એ લોકોના ઘર પર આધાર છે. જે રીતનું ઘરમાં રહેતા હોય ને એ રીતનું રહેવાનું થાય છે. આ તો ભગવાને લાજ રાખી કે મોટું કાંડ થતા રહી ગયું. નગર બધાને અત્યારે દવાખાને ભેગા થવું પડે. સારું કર્યું તમે સમયસર પહોંચી ગયા, નકર એકાબીજાને વાગી જાય તો તકલીફ તો આપણને જ થવાની છે. હવે દેવાઈ વધારે નથી કેવું મારે, પણ હું મારા અશોકને સમજાવી દઈશ. સારું, હાલો હવે રજા આપો. સારું. અશોકને સમજાવી દેજો. અમારા તરફથી કોઈ ઊંચો હાથ નહીં કરે ક્યારે. અને મારાથી પણ તમને જે કંઈ પણ ભૂલમાં કહેવાઈ ગયું હોય તો મારો એવો કહેવાનો અર્થ નહોતો. મને માફ કરી દેજો. બેટા સ્વીટી, આ તો તું મા વગરની છો એટલા માટે હું તને મા બનીને સમજાવતી હતી કે ક્યારેય ઘરમાં મહેમાન આવે ને એનું અપમાન ન કરાય. મહેમાન તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. ન સમજ પડતી હોય તો પ્રેમથી સમજાવાય. અને વડીલો એના જમાનામાં જીવતા હોય એટલે અત્યારના જમાનાની એને ખબર ન હોય તો તમારા દીકરાઓ થઈને એને માવતરને શાંતિથી સમજાવાય. જેવી રીતના માવતર બાળકો નાના હોય અને પ્રેમથી સમજાવે અને બીજો ભૂલ ન કરે, એવી રીતના દીકરાઓનો પણ હક હોય છે કે માવતરને શાંતિથી સમજાવે, એ પોતાના હોય કે બીજાના. હાલો ત્યારે વધારે બોલાઈ ગયો તો માફ કરજો. હા.